ચેપ્ટર 2 સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ ઉપર આપણે હતું. પહેલાં ચેપ્ટર આપણે જોઈ ગયું કે જે મેનલી 5 માર્ક્સનું હતું. બીજું ચેપ્ટર 15 માર્ક્સનું છે, એટલે ખૂબ જ મોટું રહેવાનું છે. હવે પહેલું છે એમાં સિદ્ધાંત, તો કે નમૂનાનું પ્રામાણિક અને પ્રતિનિધિત્વ કરતું હોવું જોઈએ. તેનો ઉદ્દેશ્ય એ છે કે નમૂનો લેવાયો એ સમગ્ર માહિતીની સચોટ માહિતી આપે. હવે જોકે આપણે જે પાણીનો કે વેસ્ટ વોટરનો જે નમૂનો લીધેલો છે એનો હેતુ શું છે, તો કે પાણીની ગુણવત્તા જાળવી, પ્રદૂષણનું સ્તર નક્કી કરવું, નિયમનકારી પ્રમાણ સાથે સરખામણી કરવી, શુદ્ધિકરણની જરૂરિયાત નક્કી કરવી. તમે કોઈ નમૂનો લઈને આવ્યા છો, એની ગુણવત્તા કેવી છે, કેટલી એની સારી ગુણવત્તા છે, ખરાબ ગુણવત્તા છે, પછી એમાં પ્રદૂષણનું સ્તર કેટલું છે, બહુ કાળું પાણી છે, ઓછું કાળું પાણી છે, એમાં કયા કયા આયન અવેલેબલ છે, કે એમની પ્રદૂષણની માત્રા કેવી છે, એમાં ઘન કચરો કેટલો છે, પ્રવાહી કચરો કેટલો છે. પછી એનું નિયમનકાર પ્રમાણે સાથે સરખામણી કરવી, કે એની સરખામણી કરવાની કે બીજા વિવિધ જે એક્ઝામ્પલ તરીકે આપણે રાખેલા હોય તો કે આમાં ફ્લોરાઇડ અવેલેબલ છે કે નહીં, કાર્બાઇડ અવેલેબલ છે કે નહીં, એવું. પછી તેની શુદ્ધિકરણની જરૂરિયાત, કે આને શુદ્ધ કરવા માટે કઈ કઈ જરૂરિયાત છે તે નક્કી કરવું. પછી છે નમૂનાની જાળવણી કરવી, પ્રિઝર્વેશન ઓફ સેમ્પલ, નમૂનાને તરત ઠંડક માટે કે 4 ડિગ્રી સેલ્સિયસમાં નીચે રાખવું, ઉપયોગ મુજબ કાચ કે પ્લાસ્ટિકની બોટલમાં તેમને ભરવું, નિશ્ચિત પેરામીટર માટે રસાયણ જેવા કે HNO3 અને H2SO4ને ઉમેર્યું કરવી. આ પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કે કયા પેરામીટર અથવા તો રસાયણની અંદર તેમને રાખવું જોઈએ, તો કે HNO3 અને H2SO4. પૃથ્થકરણ કરવાની પદ્ધતિઓ, પ્રિઝર્વેશન ટેકનિક્સ અથવા તો ફિક્સેશન મેથડ્સ, પેરામીટરની જાળવણી પદ્ધતિ, મેટલ્સ એટલે કે HNO3 ઉમેરવું, BOD COD ઠંડકમાં રાખવું 4 ડિગ્રી સેલ્સિયસે, DO એટલે કે ડિઝોલ્ડ ઓક્સિજન અને વિન્કલર પદ્ધતિથી સ્થિર કરવું, pH ક્લોરાઇડ તરત માપવું અથવા તો જાળવણી નહીં થાય. પાણી અને ગંદા પાણીના નમૂનાઓ, વોટર એન્ડ વેસ્ટ વોટર સેમ્પલ. પહેલાં તો પોર્ટેબલને બદલે પોર્ટેબલ લખાઈ ગયું છે. પોર્ટેબલ એટલે ઇંગ્લિશ વર્ડ છે પોર્ટેબલ, એનું થાય છે પીનારું પાણી. પછી છે સોફિશિયલ વેસ્ટ વોટર, એટલે કે જે મ્યુનિસિપલ દ્વારા આપણે જે ટેપ વોટર આવે છે એને શું કહેવાય છે, સોફિશિયલ વેસ્ટ વોટર. પછી છે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્લુએન્સ, એટલે કે શું, તો કે ઇન્ડસ્ટ્રીમાં જે પ્રોસેસ થઈને પાછળ જે બહાર પાણી નીકળે છે, આપણે કાલે ભણ્યા હતા ટાઈપ ઓફ વોટરમાં, તેમાં આવતું હતું કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્લુએન્સ, કે જે પૃથ્થકરણ બધું થઈ અને પછી જે પાણીનું બહાર આપણે જે સેમ્પલ લઈએ છીએ તેને શું કહેવાય, તો કે એફ્લુએન્સ. પછી છે સરફેસ અને ગ્રાઉન્ડ વોટર. pH, હવે આપેલ પાણીની pH કેટલી છે, કે પાણીમાં pHનું પ્રમાણ કેટલું છે, એસિડિક છે, બેઝિક છે કે ન્યુટ્રલ છે, એ જાણવા માટે હાઇડ્રોજનની સંભાવિતતા આપણે શોધી શકાય. pHનું સૂત્ર શું છે, તો કે -log H+. હવે તમને માનો કે OH- ની વેલ્યુ આપેલી હોય તો pH બરાબર શું થાય, કે H+- OH-. પછી પાણીનું અમ્લત્વ એક ક્ષારત્વ દર્શાવે છે. જો 0 થી 7ની વચ્ચેનું વેલ્યુ હોય તો એ એસિડિક પાણી કહેવાશે, એટલે કે અમ્લીય. 7 હોય તો કે તટસ્થ એટલે કે ન્યુટ્રલ. 7 થી 14 હોય તો ક્ષારીય એટલે કે બેઝિક. પર્યાવરણ અને જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. પૃથ્થકરણની પદ્ધતિ, પૃથ્થકરણની પદ્ધતિ માટે કયા કયા ઉદાહરણ છે, તો કે પહેલું છે કે છણકણી એટલે કે ફિલ્ટ્રેશન, ઘન તત્વો દૂર કરવા ઝાડ અથવા તો છણણીની મદદથી પાણીમાંથી કચરો અલગ કરવો. આપણે જે ગળણી હોય ને, ગળણીની મદદથી આપણે પાણીને ગાળી લઈએ એટલે ઘન કચરો હોય બધો દૂર થઈ જાય, એને શું કહેવાય, તો ફિલ્ટ્રેશન. ફિલ્ટ્રેશન આપણને સહેલું પડે, પણ જો ગુજરાતીમાં પેપર તમે રાખશો તો એમાં છણકણી કે આવા શબ્દ આવી શકે છે, એટલે મેં તમને કીધું છણકણી. પછી છે સેન્ટ્રીફ્યુગેશન, એમાં શું છે, સૂક્ષ્મ ઘન કણો અલગ કરવા લેબમાં સેન્ટ્રીફ્યુજ મશીન છે એના દ્વારા એને છૂટા પાડવા. પછી છે ડિસ્ટિલેશન, દ્રવ્યના શુદ્ધિ માટે પાણીને ઉકાળીને ભાપ રૂપે ભેગું કરવું. ડિસ્ટિલેશન, પાણીને ઉકાળવાનું. હવે જે ઉપર ઉડી ગયેલું હોય તો બધું પાણી જે છે એને બધાને એકત્ર કરવાનું, લઈશું તો કે ડિસ્ટિલેશન થઈ ગયું. પછી શું છે સોલ્વન્ટ એક્સટ્રુશન, દ્રાવ્ય પદાર્થ અલગ કરવા, ઓર્ગેનિક મટીરિયલ હટાવવા માટે. પછી ગ્રેવિટેશનલ સેટલિંગ માટે, તત્વો નીચે બેસી જાય, કુદરતી રીતે ઘન તળિયે નીચે બેસી જાય. પછી છે અમ્લતા એટલે કે એસિડિટી. એસિડિટી એટલે શું, તો કે પાણીમાં રહેલા H+ અથવા તો અન્ય એસિડિક પદાર્થની માત્રા સૂચવે છે. આ ક્વેશ્ચન પૂછાઈ શકાય. એસિડિટી બરાબર ખાલી જગ્યા, તો કે શું, તો કે પાણીમાં હાજર રહેલા H+ અને
અન્ય એસિડિકની માત્રા. હવે આમાં બીજા ઓપ્શન કયા કયા હોય તો કે માત્ર H+ની સંભાવના, પાણીમાં રહેલા એસિડિક તત્વો, આપેલા બંને, એવી રીતના વિવિધ ઓપ્શન આપી શકે. હવે જો પાણી એસિડિક હોવાનું કારણ કયું કયું હોઈ શકે તો કે પહેલાં તો CO2ની ઉપસ્થિતિ હોય, પછી મિનરલ એસિડ જેવા કે HCl અને H2SO4 જે મિનરલ એસિડ છે એ વધારે પ્રમાણમાં હાજર હોય, જીવજંતુઓના ક્ષયજનિત ઉત્પન્ન પદાર્થો. હવે કોઈ જીવજંતુ તેમાં રહેતા હોય અને તેનામાંથી કોઈ એસિડ એવા ઉત્પન્ન થતા હોય જેને કારણે પાણી વધારે એસિડિક બની શકે. માનો કે કોઈ કીડી છે એમાંથી ફોર્મિક એસિડ ઉત્પન્ન થાય તો એમાં ફોર્મિક એસિડ થોડું ઘણું જે ભળી જાય તો એને કારણે શું થયું પાણી થોડુંક એસિડિક બની જાય. આ જો એક્ઝામ્પલ છે. એના સિવાયના જે અન્ય બહુ નાના જીવજંતુ હોય એની વાત થતી હોય છે અહીંયા. પછી એસિડિટી માપવાની ટેકનિક કઈ છે તો કે ટાઇટ્રેશન પદ્ધતિ છે. પછી તે મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન સૂચકો. અહીંયા મિથિલ ઓરેન્જની બદલે મિથાઇલ ઓરેન્જ છે. પછી પ્રભાવ, ઓછી પીએચ ધરાવતું પાણી અતિ અમ્લીય હોય છે. પીએચ જેમ ઓછું થાય એમ વધારે એસિડિટી હોય. બહુ ઇઝી છે. તાત્કાલિક પ્રદૂષણ માટે જવાબદાર છે. ધાતુઓના જંગ અને મૃદુત્વ માટે જવાબદાર છે. ધાતુ છે ને એને શું કહેવાય ઢીલી કરી નાખે. મોસ્ટલી ધાતુનો ગુણ શું હોય તો કે શું ખૂબ સખત હોય, પણ જો એમાં વધારે પડતું આવું એસિડિક પાણી જો એના ઉપર પડે કે એની અસર થાય તો શું છે ધાતુ છે પોતાનો ગુણ ધીમે ધીમે ગુમાવવા માંડે અને ધાતુ કેવી થવા માંડે બરડ થવા માંડે. પછી અમ્લતાનો પ્રતિકાર કરવાની પાણીની ક્ષમતા, આલ્કેલિટી. આલ્કેલિટીના મુખ્ય ઘટકો કયા કયા તો કે માઇનસ ઘાતવાળા બધા છે નહીં. હાઇડ્રોક્સાઇડ આયન છે, કાર્બોનેટ આયન છે અને બાયકાર્બોનેટ આયન છે. પછી માપવાની પદ્ધતિ, ટાઇટ્રેશન પદ્ધતિ. આ બેઝિકતા માપવાની છે ને પદ્ધતિ છે. ટાઇટ્રેશન પદ્ધતિ માપવામાં આવે છે એસિડ એટલે કે H2SO4નો ઉપયોગ કરીને. સૂચક તરીકે ફિનોપ્થેલિન અને મિથાઇલ ઓરેન્જ વપરાય છે. આલ્કેલિટીનું મહત્વ શું છે તો કે પીએચ નિયંત્રણ રાખે છે, પાણીને એસિડિક બનવા દેતું નથી, જીવસૃષ્ટિ માટે યોગ્ય છે, માછલીઓ અને સૂક્ષ્મજીવો માટે અનુકૂળ પીએચ જાળવી રાખે છે. પાણીની ગુણવત્તા, પાણીમાં સ્થિરતા જાળવે છે, રાસાયણિક વિઘટન અટકાવે છે. મેં તમને કીધું ને કે કોઈ જો ઘન પદાર્થ છે મેટલનું બનેલું છે એને જો વધારે પડતી એસિડવાળા પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ પોતાનો મૂળભૂત ગુણધર્મ ગુમાવવા માંડે ધીમે ધીમે અને ધાતુ છે એ બરડ બનવા માંડે. એવી રીતના એનું જે રાસાયણિક વિઘટન છે એ અટકાવે છે. કોણ તો કે બેઝિસિટી. શુદ્ધિકરણમાં મદદરૂપ ટ્રીટમેન્ટ પ્રક્રિયામાં આધારભૂત માપદંડ છે. આલ્કેનિલિટીનું મહત્વ આ એ છે કે પીએચને છે ને એ તટસ્થ કરે છે અને જાળવે છે. હવે પાણીનું કડકપણું, હાર્ડનેસ ઓફ વોટર. બહુ જ આઈએમપી ટોપિક છે આ હાર્ડનેસ ઓફ વોટર. હાર્ડનેસ ઓફ વોટર એટલે શું કે પાણીમાં જે કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે ને એની માત્રા એટલે શું થાય પાણીનું કડકપણું. પાણીનું કડકપણું એટલે શું છે કેલ્શિયમ અને મેગ્નેશિયમની પાણીમાં હાજરી કેટલા પ્રમાણમાં છે એને શું કહેવાય પાણીનું કડકપણું. હવે પ્રકાર, પાણીના કડકપણાના કેટલા પ્રકાર છે તો મુખ્યત્વે 3 પ્રકાર છે: કુલ કડકપણું, અસ્થાયી કડકપણું અને સ્થાયી કડકપણું. હવે કુલ કડકપણું શું છે તો કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ એ જેટલા આયનોમાં આવેલા હોય ને એનો સરવાળો. પછી છે અસ્થાયી કડકપણું. હવે આમનામ જ દેખાય આવે છે. અસ્થાયી કડકપણું એટલે શું તો કે થોડી વારમાં દૂર થઈ જતું હોય છે કડકપણું, એવું કડકપણું હોય છે. પછી સ્થાયી કડકપણું એટલે શું તો કે એ દૂર ન થાય એવું કડકપણું હોય છે. હવે આપણે અસ્થાયી કડકપણું જોઈએ તો કે એમાં શું છે બાયકાર્બોનેટને કારણે થાય છે. બાયકાર્બોનેટ એટલે કે HCO3- જે ઘાત આવે છે એના કારણે થાય છે અને ઉકાળવાથી એ દૂર થઈ જાય છે. આઈએમપી ક્વેશ્ચન છે. અસ્થાયી કડકપણું શેના કારણે થાય છે? બાયકાર્બોનેટ આયનને કારણે અસ્થાયી કડકપણું થાય છે. અને અસ્થાયી કડકપણાને દૂર કરવા માટે તેને શું કરવું પડે છે તો કે તેને ઉકાળવું પડે છે. સ્થાયી કડકપણું કોને કહેવાય તો કે તેમાં સલ્ફેટ, ક્લોરાઇડ વગેરે જે આયનો હોય એના કારણે થાય અને ઉકાળવાથી દૂર થતું નથી. એકદમ ઇઝી ટોપિક, એક વખત રિવિઝન કરીએ પાછું. પાણીનું કડકપણું એટલે શું કે હાર્ડનેસ ઓફ વોટર કોને કારણે હોય તો કે કેલ્શિયમને કારણે હોય, મેગ્નેશિયમને કારણે હોય. પાણીના કડકપણાના કેટલા પ્રકાર તો કે 3 પ્રકાર છે: કુલ કડકપણું, અસ્થાયી કડકપણું અને સ્થાયી કડકપણું. કુલ કડકપણું કુલ કડકપણાને શેના દ્વારા દર્શાવાય તો કેલ્શિયમ પ્લસ અને મેગ્નેશિયમ પ્લસનો સરવાળો. અસ્થાયી કડકપણું શું કોના કારણે થાય તો કે બાયકાર્બોનેટને કારણે થાય અને ઉકાળવાથી તે દૂર થઈ જાય છે. સ્થાયી કડકપણું કોના કારણે હોય તો કે સલ્ફેટ, ક્લોરાઇડના કારણે હોય છે અને ઉકાળવાથી દૂર થતું નથી.
પછી માપવાની પદ્ધતિ, પાણીના કડકપણાને માપવાની પદ્ધતિ. EDTA ટાઇટ્રેશન પદ્ધતિ દ્વારા સૂચક તરીકે એરિક્રોમ બ્લેક ટી. બહુ આઈએમપી ક્વેશ્ચન છે કે હાર્ડનેસ ઓફ વોટર એટલે કે પાણીના કડકપણાને માપવા માટે કયો સૂચક વપરાય છે? એરિક્રોમ બ્લેક ટી. એરિક્રોમ બ્લેક ટ્રી. બ્લેક ટ્રી, ટ્રી ઉપરથી ટી. પાણીનું કડકપણું, જો પાણીનું કડકપણું આપણે કડક ચા પી, બ્લેક ટી કાપીને એવી રીતના એરિક્રોમ બ્લેક ટી. બ્લેક ટી યાદ રાખી લેવાનું એટલે પાણીનું કડકપણું, કડક ચા, બ્લેક ટી, એરિક્રોમ. પરિણામ શેમાં આવે તો કે મિલીગ્રામ પર લીટર અથવા તો PPM. PPMનું ફૂલ ફોર્મ પાર્ટ્સ પર મિલિયન. કઠિનતા સ્તર કયું હોય તો કે નરમ પાણી શું તો કે 0 થી 60 ppm. મધ્યમ પાણી શું હોય તો કે 61 થી 120 ppm. કઠિન પાણી કયું 121 થી 180 ppm. ખૂબ કઠિન પાણી કયું તો કે 180 થી બહુ વધારે જે ppm હોય એ. ppm એટલે શું થાય? પાર્ટ્સ પર મિલિયન. કડક પાણીની અસર શું થાય તો કે સ્કેલ જમાવટ બને, ગરમ પાણીના ઉપકરણમાં લેવા જમવા લાગે. એટલે જો આપણે ગરમ કરીને પાણી એટલે ઉપર જે મીઠા જેવું સ્તર દેખાય, વ્હાઇટ કલરનું, આવું થાય. પછી સાબુ અને ડિટર્જન્ટ તમે ગમે એટલા ઘસો ને તો ફીણ વળે નહીં. હવે જે કડક પાણીમાં તમે કપડાં બોળો ને એટલે કપડાં હોય ને એ ખૂબ કડક બની જાય, ઢીલા ન રહે, ટૂંકમાં સ્મૂથ ન રહે. પછી પાઇપલાઇનમાં છે ને અવરોધ થાય અને મીઠું જેવું હોય ને લવણ એનું જમણ થાય ને તો પ્રવાહ અટકી જાય. ફાયદા શું છે કડક પાણીના, હાર્ડનેસ ઓફ વોટરના? કેલ્શિયમ પ્લસ અને મેગ્નેશિયમ પ્લસ 2 છે ને એ શરીર માટે ખૂબ ઉપયોગી ખનિજ છે. પછી પિયત પાણી એટલે કે જે રૂટીનમાં આપણે પાણી પીએ છીએ એમાં મધ્યમ કડકપણું છે ને એ આરોગ્ય માટે રસપ્રદ માનવામાં આવે છે. સરવાળે શું છે કે હાર્ડનેસ એટલે પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ લવણોનું પ્રમાણ જેનાથી પાણી કડક બને છે. BOD બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. BOD એટલે શું? BOD એ પાણીમાં રહેલા જીવાણુઓ દ્વારા જૈવિક પદાર્થનું વિઘટન કરવા માટે જરૂરી પડતી ઓક્સિજનની માત્રા. BOD બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. હવે જો કોઈ પાણી છે એને કેટલા માત્રામાં તમે શુદ્ધ કરવા માટે છે ને અલગથી ઓર્ગેનિક મેટર નાખો છો, જૈવિક પદાર્થો નાખો છો, એને શું કહેવાય? BOD બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. માપવાની પદ્ધતિ શું તો કે નમૂનાને છે પહેલાં તો 5 દિવસ સુધી 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ IMP કે BOD માટે જે નમૂનો છે એને કેટલા દિવસ સુધી તો કે 5 દિવસ સુધી અને કેટલા તાપમાને 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. અત્યાર સુધી જ્યાં આપણે આવતું હતું ત્યાં બધે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવતું હતું, પણ BOD પહેલું એવું આવશે કે જેમાં 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવશે. શરૂઆત અને 5 દિવસ પછીના DOનું તફાવત માપવામાં આવે છે. જો પહેલાં આપણે શું કરવાનું, પહેલાં નમૂનો લીધો એને જે ડિઝોલ્વડ ઓક્સિજન સાથે છે ને એનું માપવાનું કરવાનું. હવે એમાં જે રિઝલ્ટ આવે એ એક બુકમાં સેમાં લખી દેવાનું. પછી 5 દિવસ સુધી છે ને નમૂનો છે ને 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખવાનું. પછી 5 દિવસ પછી છે ને એમને પહેલાં સાથે મેચ કરવાનું કે એમાં ફેરફાર શું આવે છે. પરિણામ શું છે તો કે મિલીગ્રામ પર લીટરમાં અપાય છે. BODનું મહત્ત્વ શું છે તો કે પાણીમાં પ્રદૂષણનું પ્રમાણ બતાવે છે. વધુ BOD વધુ જૈવિક પ્રદૂષણ. BOD જેમ વધારે એમ પ્રદૂષણ વધારે, BOD વધારે પ્રદૂષણ વધારે. ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી ચકાસવા માટે શુદ્ધિકરણ અગાઉ અને પછીનો તફાવત. BODનો ઉપયોગ ક્યાં થાય કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય ને એની ચકાસણી કરવા માટે. જળ જીવો અને જીવન જરૂરિયાત ઓક્સિજન ઘટવાથી માછલીઓનો જીવ જાય છે. BOD જો વધારે થાય, BODની વધારે પ્રમાણની જરૂર પડે એવું પાણી હોય તો એમાં શું થાય તો માછલીઓનો જીવ જાય છે. BOD સ્તર અનુસાર પાણીનું ગુણવત્તા મૂલ્યાંકન. 0 થી 1 હોય ખૂબ શુદ્ધ પાણી, 1 થી 3 છે એ સ્વીકાર્ય છે, 3 થી 5 છે મધ્યમ પ્રદૂષિત હોય, 5 થી વધારે જો BOD હોય તો ખૂબ ભારે પ્રદૂષિત હોય. મેઇનલી આપણે જે પીતા હોય ને 1 થી 3 સુધીના જ હોય છે, જે ટેપ વોટર આપણે જે મ્યુનિસિપલવાળા આપણા પાણીના નળમાં આપે છે તે. BODનું ઊંચું કેમ થાય છે? BOD વધવાનું કારણ શું છે પાણીમાં તો કે નિકાલેલા ગંદા પાણી, બધા ગમે ત્યાં નદીઓમાં અને નાળાઓમાં બધા પાણી છોડી દે છે, એ પહેલું મહત્ત્વનું કારણ છે. પછી ઉદ્યોગોમાંથી નીકળતા એફ્લ્યુએન્ટ. એફ્લ્યુએન્ટ એટલે શું થાય તો કે એફ્લ્યુએન્ટ એટલે પ્રોસેસ થઈ ગયા પછી જે પાણી વધ્યું એને એફ્લ્યુએન્ટ કહેવાય.
પછી કસાઈખાના, ડેરી, ફૂડ પ્રોસેસિંગ વેસ્ટ, પાણીમાં શેરી જનાવરોના મૃતદેહ. બીઓડી ઘટાડવાની રીત તો કે શુદ્ધિકરણ પદ્ધતિ દ્વારા, એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, પછી બાયોલોજિકલ ટ્રીટમેન્ટ દ્વારા, એક્ટિવેટેડ સ્લેજ પ્રોસેસ, આકસ્મિક નિકાલ રોકવો. બીઓડી પાણીમાં રહેલા જીવસૃષ્ટિ દ્વારા ઓર્ગેનિક પદાર્થો તોડવા માટે જરૂરી ઓક્સિજનની માંગ છે. વધુ બીઓડી એટલે વધુ પ્રદૂષણ. આ યાદ રાખવાનું. બીઓડી તમને 4 ઓપ્શન આપેલા હોય કે કોઈ એક પાણીનો નમૂનો છે, એ 4 નીચે પ્રમાણે આપેલા છે, તેમાંથી સૌથી શુદ્ધ નમૂનો કયો હશે? પહેલાંમાં લખ્યું હોય બીઓડી 1 છે, બીઓડી 3 છે, બીઓડી 5 છે, બીઓડી 8 છે. સાવ સહેલું, જેનું બીઓડી પ્રમાણ સાવ ઓછું એ જવાબ આવશે. એટલે બીઓડી 1 વાળું છે એ જવાબ તમારો સાચો પડશે. સીઓડી કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, રાસાયણિક ઓક્સિજન માંગ. પરિભાષા. સીઓડી એ માત્રા છે જેટલી ઓક્સિજનની જરૂર છે તે પાણીમાં રહેલા જૈવિક તથા અજૈવિક પદાર્થોને રાસાયણિક રીતે ઓક્સિડાઇઝ કરવા માટે ઉપયોગી છે. હવે જો આમાં શું છે, જો આ સરખું બન્યું નથી, હું આમને તમને સમજાવી દઉં છું. જો આ આખું કોષ્ટક બનાવવાનું હતું, પણ આમાં છે ને મેં જ્યારે પ્રેઝન્ટેશન આપ્યું છે ને ત્યાં સરખું બન્યું નથી, તો એના હું એમને તમને કરી દઉં છું. બીઓડી બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, પછી જો થોડી જગ્યા છે ત્યાં સીઓડી આવશે. સીઓડી કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. હવે આમાં શું છે, ઓક્સિજનનો ઉપયોગ આમાં શું છે, માઇક્રો ઓર્ગેનિઝમ દ્વારા, અને આમાં રાસાયણિક એજન્ટ દ્વારા પછી છે ને થોડુંક જગ્યા આપશે કે બીઓડી જે છે ને એમાં માઇક્રો ઓર્ગેનિઝમ દ્વારા આવશે, અને સીઓડી છે ને એમાં રાસાયણિક એજન્ટ દ્વારા આવશે. પછી જે બીઓડી છે ને એ ફક્ત જૈવિક પદાર્થો માપે છે, અને સીઓડી છે ને જૈવિક અને અજૈવિક બંને પદાર્થો માપે છે. બીઓડી માટે છે ને આપણે જરૂર સેમ્પલ હતા એને કેટલા દિવસ સુધી રાખતા હતા? 5 દિવસ સુધી રાખતા હતા. સીઓડી છે ને 2 થી 3 કલાક માટે જ રાખવું પડે છે. આ શું છે કે વધુ કિંમતી અને ઝડપી છે? તો કે ના. બીઓડીને 5 દિવસ સુધી રાખે છે તો એ ઝડપી થોડું કહેવાય? તો કે ના. અને સીઓડીને શું કહેવાય, કિંમતી એ છે અને વધુ ઝડપી છે? તો કે હા. હવે કોઈ તમને ક્વેશ્ચન પૂછે કે બીઓડી અને સીઓડી એમાંથી વધારે પડતું સચોટ મૂલ્ય કોણ આપે છે? તો કે સીઓડી. બીઓડી અને સીઓડીમાં સૌથી ઓછો સમય કોણ લે છે? તો કે સીઓડી, 2 થી 3 કલાક. સીઓડી માપવાની પદ્ધતિ. ડાયક્રોમેટ એટલે કે Cr2O7 -2 H2Cr2O7 ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે લેવામાં આવે છે. મોસ્ટ IMP. સીઓડી માટે કયો એજન્ટ? તો કે કયો ઓક્સિડાઇઝિંગ એજન્ટ? તો કે ડાયક્રોમેટ. હવે ડાયક્રોમેટ એ કયા એજન્ટ તરીકે વપરાય છે? તો કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે. પછી પોટેશિયમ ડાયક્રોમેટ એસિડ અને હીટિંગથી ઓક્સિજનની માંગ માપી શકાય છે. પરિણામ તો કે આમાં જ હોય. સીઓડીના સ્તર અને પાણીની ઓળખ. જો 50 કરતાં વધારે હોય, ઓછી હોય ને તો ખૂબ જ સારું કહેવાય સીઓડીનું પ્રમાણ. 50 થી 250ની વચ્ચે હોય તો મધ્યમ પ્રદૂષિત હોય. 250થી વધારે સીઓડીનું પ્રમાણ આવે તો ભારે પ્રદૂષિત હોય. સીઓડી વધવાના મુખ્ય કારણો કયા કયા? તો ઉદ્યોગમાંથી નીકળતા કેમિકલ વેસ્ટ. ઉદ્યોગમાંથી જે બધા કેમિકલ વેસ્ટ, કેમિકલવાળું પાણી બધા કાઢે છે એ. પછી કચરાનું દૂષિત વિસર્જન. કચરાને યોગ્ય રીતે નિકાલ તમે ન કરો, ગમે ત્યાં તેને નાખી દો. પછી છે તેલ, ગ્રીસ અને ઓર્ગેનિક દ્રવ્ય. આવા બધા દ્રવ્યો જે છે એ તમે ગમે ત્યાં પાણીમાં ગમે ત્યાં ભેળવી દો છો. પછી રાસાયણિક દવાઓ અને જંતુનાશકોનો ગમે તેમ છંટકાવ. સીઓડી ઘટાડવાના ઉપાય. તો કે બાયોલોજિકલ અને કેમિકલ ટ્રીટમેન્ટ પદ્ધતિઓ દ્વારા સીઓડી ઘટાડી શકાય છે. પછી યોગ્ય ઇન્ડસ્ટ્રીયલ એફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા, દરરોજ નમૂનાના યોગ્ય નિયંત્રણ દ્વારા. પછી છે ઓગળેલું ઓક્સિજન એટલે કે DO, ડિઝોલ્વડ ઓક્સિજન. પાણીમાં ઓગળેલી અવસ્થામાં રહેલ ઓક્સિજનની માત્રાને ડિઝોલ્વડ ઓક્સિજન કહે છે. કોઈ પણ પાણીનો નમૂનો છે એમાં ડિઝોલ્વડ વોટર, કેટલા પ્રમાણમાં ઓક્સિજન છે ને એ ડિઝોલ્વ થયેલો છે એને શું કહેવાય? DO કહેવાય. જળજીવો, માછલી, પોકારો માટે જીવી રહેવા માટે પાણીમાં DO બહુ જરૂરી છે. કેમ? તો કે માછલીને બધા શું શ્વસનમાં કયો વાયુ લે છે? તો કે પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે છે. જો પાણીમાં ઓગળેલો ઓક્સિજનની પ્રમાણ ખૂબ ઓછી હોય તો જળચર પ્રાણીઓ છે જીવંત રહી શકે? ના રહી શકે. માપવાનો એકમ તો કે ppm, પાર્ટ્સ પર મિલિયન અથવા તો મિલીગ્રામ પર લીટર. DO માપવાની પદ્ધતિ કઈ છે? તો કે વિન્કલર પદ્ધતિ સૌથી પરંપરાગત પદ્ધતિ, અને DO મીટર સીધી ડિજિટલ માપ મેળવી શકાય છે.
ડીઓ પાણીની સ્થિતિ, જો 6થી ઓછું ડીઓનું પાણી હોય, ડીઓનું માપ જો 6 કરતાં ઓછું હોય તો સ્વચ્છ પાણી અને માછલીઓ માટે ખૂબ જ ઉત્તમ હોય છે. 4થી 6 હોય તો માછલીઓ માટે યોગ્ય, જીવંત રહી શકે એમ માછલી. 2થી 4 હોય તો માછલી માંડ જીવી શકે એવું, અને 2 કરતાં સાવ ઓછું હોય તો કે માછલી એમાં જીવી શકે નહીં. જો ડીઓ એક જ ઊંધું છે કે જો એમાં છે ને જેમ જેમ પ્રમાણ નીચે જતું જાય ને, ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતું જાય ને, એમ એ આપણા માટે સારું નથી, એમ નેગેટિવ ઇફેક્ટ આપે. એટલે આ તમે યાદ રાખજો. કારણ કે આમાં જો તમને પૂછે કે નીચેનામાંથી સારું ડીઓ કયું હોઈ શકે, તો કે ડીઓની માત્રા 6 હોય તેવું પાણી, ડીઓની માત્રા 4 હોય તેવું પાણી, ડીઓની માત્રા 2 હોય તેવું પાણી, કે ડીઓની માત્રા 4 હોય તેવું પાણી. તો કે ઓબ્વિયસલી ડીઓની માત્રા 6 હોય તેવું પાણી. કારણ કે આમાં એક જ એવું છે કે જેમ જેમ નંબર છે નીચે જતા જાય છે તેમ તે નેગેટિવ ઇફેક્ટ કરે છે. ડીઓ ઘટવાના કારણ, ડીઓ એટલે ડિઝોલ્વ વોટર છે ને ઘટે છે, એનું કારણ શું છે? તો કે વધુ બીઓડી અથવા સીઓડી. બીઓડી અથવા સીઓડીનું પ્રમાણ વધારે હોય તો ઓબ્વિયસલી કે ડીઓનું પ્રમાણ ઘટવાનું છે. તાપમાન ઓછું તાપમાન હોય, ખૂબ ઊંચું હોય તો ઓક્સિજન છે એ ઓગળે જ નહીં. જૈવિક અને રાસાયણિક પ્રદૂષણ, ઊંડું પાણી જ્યાં ઓક્સિજન ઓગળી શકતો નથી. ડીઓ વધારવાની રીત, એરેશન, સફાઈ, ઓર્ગેનિક દ્રવ્ય હટાવો. ઓકે, હવે શું છે? એમોનિકલ નાઇટ્રોજન NH3N માપવાની પદ્ધતિ, તો કે નેસ્લર પદ્ધતિ, કલર મેટ્રિક પદ્ધતિ પીળો રંગ દર્શાવે છે. પછી છે ડિસ્ટિલેશન પદ્ધતિ, ઊંચી ચોકસાઈ માટે લેબ પદ્ધતિ છે. પરિણામ મિલીગ્રામ પર લીટરમાં અપાય છે. હવે સામાન્ય પ્રમાણ શું? તો 0.5 મિલીગ્રામ પર લીટર છે ને, એના કરતાં જે વધુ પ્રમાણ છે ને પીનારું પાણી માટે સ્વીકાર્ય છે, અને 1 કરતાં ઓછું જે છે એ આરોગ્ય માટે હાનિકારક છે. કોણ? તો કે એમોનિકલ નાઇટ્રોજન. જો એમોનિકલ નાઇટ્રોજનમાં પણ એવી રીતના છે, 0.5 કરતાં વધારે પ્રમાણ છે ને એ સારું છે. 1.0 ટૂંકમાં 0.5થી 1ની વચ્ચે જ હોવું જોઈએ તો આપણા માટે સારું છે. 1થી વધી જાય તો એ સારું નથી. એમોનિકલ નાઇટ્રોજન વધવાનું કારણ, એમોનિકલ નાઇટ્રોજન વધવાનું કારણ શું છે? તો કે ગંદા પાણી અને નિકાલ વગરનું સ્ટેપ. પછી માનવીય અથવા તો પશુ મલમૂત્ર, ઉદ્યોગોમાંથી નીકળતા નાઇટ્રોજન આધારિત રસાયણો, ખેતરમાં વપરાતા ખાતરો, યુરિયા. હવે એના ઇફેક્ટ શું થાય? તો કે પાણી દુર્ગંધયુક્ત બને, એમોનિયાની વાસ આવે. પછી ડિઝોલ્વ્ડ ઓક્સિજન છે એ ઘટે, એટલે જીવસૃષ્ટિ માટે ખતરનાક છે. કારણ કે જે જળચર પ્રાણીઓ છે ડિઝોલ્વ ઓક્સિજન છે એના દ્વારા શ્વસન કરે છે. નાઇટ્રાઇટમાં રૂપાંતર વધુ ઝેરી બનાવે. નાઇટ્રાઇટ છે એમાંથી નાઇટ્રેટ બનાવે, તો નાઇટ્રેટ છે એ કેવું છે? તો કે ઝેરી છે. માનવ આરોગ્ય પર અસર, ખાસ કરીને શિશુઓ માટે જોખમી. બ્લુ બેબી સિન્ડ્રોમ, આ બ્લુ બેબી સિન્ડ્રોમ બહુ બધે સાંભળ્યો છે, તો કે એ એમોનિકલ નાઇટ્રેટને કારણે થાય છે. IMP કે બ્લુ બેબી સિન્ડ્રોમ શેના કારણે જોવા મળે છે? તો કે એમોનિકલ નાઇટ્રેટને કારણે. હવે કોઈ એમ પૂછે એમોનિકલ નાઇટ્રેટમાં વધુ ઝેરી કોણ છે? એમોનિકલ નાઇટ્રેટ, પછી નાઇટ્રેટ કાપેલ તમામ, તો એમાં આવશે નાઇટ્રેટ. પછી હટાવવાની પદ્ધતિ, બાયોલોજિકલ નાઇટ્રિફિકેશન બેક્ટેરિયા દ્વારા કરી શકાય, બાયોરિએક્ટ સિસ્ટમ દ્વારા, પછી ઓક્સિડાઇઝિંગ એજન્ટ દ્વારા સારવાર કરી શકાય છે. મેટ્રિક્સ ફિલ્ટ્રેશન તમે કરી શકો છો. સારાંશ શું છે? તો કે એમોનિકલ નાઇટ્રોજન છે અને પાણીમાં રહેલ એમોનિયા અને એમોનિયમ આયનથી મળતા નાઇટ્રોજનનું પ્રમાણ છે તેનું વધારે પ્રમાણ પાણીના પ્રદૂષણનું સંકેત છે અને આરોગ્ય તથા જળ જીવનો માટે હાનિકારક છે. ઓઇલ અને ગ્રીસ, હવે પાણીમાં તમે છે ને તેલ, લ્યુબ્રિયન્ટ, ફેટ્સ, ઓઇલ અને ગ્રીસ તરીકે તમે ઓળખવામાં આવે છે. પાણીમાં રહેલું છે તેલ ને બધું હોય ને. માપવાની પદ્ધતિ કઈ છે? તો કે સોલ્વેન્ટ એક્સટ્રેશન. માપન શેના દ્વારા થાય છે? મિલીગ્રામ પર લીટર દ્વારા થાય છે. અસર શું થાય છે? પાણીની સપાટી પર પતલું સ્તર બનાવે. તેલ ને પાણી મિક્સ કરો, તેલ ઉપર તરશે. એવી રીતના જો ઓઇલ છે કે ગમે બીજું તમે વસ્તુ લઈ લો, પેટ્રોલ, ડીઝલ, એ બધું શું તો પાણીની ઉપર તળશે. હવે છે પાણીની ઉપર તળવા માંડે તો ઓક્સિજન જે બહાર હવામાં છે એનું પાણી સાથે એનું કનેક્શન ઓછું થવા માંડે, એટલે પાણી જે છે એમાં પ્રમાણ ઓક્સિજન ઓગળવાનો છે એ પણ ઘટવા માંડે છે અને એને કારણે માછલીઓને હાનિકારક અસર થાય છે. કેટલું સહેલું છે.
પછી છે સલ્ફેટ SO4-2. અર્થ શું છે? તો કે સલ્ફેટ પાણીમાં કુદરતી રીતે ઉદ્યોગોમાંથી નીકળતા રસાયણ દ્વારા આવે છે. સલ્ફેટ આવવાનું કારણ શું છે? કુદરતી રીતે અથવા તો ઉદ્યોગમાંથી નીકળતા રસાયણ દ્વારા. હવે સલ્ફેટ પાણીમાં કુદરતી રીતે ઉદ્યોગોમાંથી નીકળે રસાયણ દ્વારા આવે છે. માપવાની પદ્ધતિ કઈ છે? તો કે ટર્બિડિમેટ્રિક પદ્ધતિ છે. આ MP લાગે છે. પછી mg પર લીટરના મપાય છે. અસર તો કે વધુ જો સલ્ફેટની માત્રા વધુ થઈ જાય તો લૂઝ મોશન અને ઉલટી જેવું થઈ શકે છે. લોખંડ કે તાંબાના પાઇપમાં જમાવટ કરી શકે છે. ફિનોલ એ કાર્બનિક યૌગિક છે જે ક્યારેક ઉદ્યોગોમાંથી નીકળતા નિકાલમાં જોવા મળે છે. એને માપ પદ્ધતિ છે એ છે 4-એમિનો એન્ટીપાયરીન પદ્ધતિ. માપણ ppm અથવા તો mg પર લીટરમાં. અસર શું થાય? ફિનોલને કારણે પાણીમાં દુર્ગંધ આવે, ઓછામાં ઓછી માત્રામાં પણ ઝેરી, માનવ આરોગ્ય અને માછલીઓ માટે જોખમકારક છે. પીનો રંગ એટલે કે જે રંગ આપણે બધા ઉમેરીએ વિઝિબલ કલર, પીનો. અર્થ પાણીમાં રહેલા દ્રાવ્ય પદાર્થો એટલે કે જેમ કે લોખંડ છે, ઓર્ગેનિક પદાર્થોથી આવતો દેખાતો રંગ. માપ તો કે પ્લેટિનમ કોબાલ્ટ સ્કેલ PTCO યુનિટ. અસર પાણી પીવામાં અરુચિ થાય, જળ શુદ્ધિકરણ ખર્ચ વધે. કલર આપણે જે પાણી પીને ઘણીવાર એમાં કલર થયેલો આવે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો બ્લુ કલર વધારે પડતો દેખાતો હોય, લાલ કલર હોય, પીળા કલર એવું દેખાય. ટૂંકમાં લોખંડ જો વધારે હોય તો લોખંડ જેવો કલર દેખાતો હોય. ઘન કચરો, ટોટલ સોલિડ્સ અથવા તો સસ્પેન્ડેડ સોલિડ. અર્થ પાણીમાં રહેલા દ્રાવ્ય અને અદ્રાવ્ય ઘન પદાર્થો. માપ કયેલ શેના દ્વારા થાય? તો કે ગ્રેવીમેટ્રિક પદ્ધતિ. TSS ટોટલ સસ્પેન્ડેડ સોલિડ અને TDS ટોટલ ડિઝોલ્વડ સોલિડ. જો TSS એટલે કે ટોટલ સસ્પેન્ડેડ સોલિડ કે જે પાણીમાં ઓગળી શકતા નથી. TDS એટલે કે ટોટલ ડિઝોલ્વડ સોલિડ કે જેટલા પાણીમાં ઓગળી શકે છે. અસર શું થાય? કે પાણીમાં અસ્પષ્ટ દેખાય છે, પ્રદૂષણ વધે, DO ઘટે. સોડિયમની ટકાવારી SAR સોડિયમ એબ્સોર્પ્શન રેશિયો. પાણીમાં સોડિયમની ટકાવારી જેના પર કૃષિ માટે પાણીની યોગ્યતા નક્કી થાય છે. સૂત્ર શું છે? મોસ્ટ આઈમ્પુ Na+ એના છેદમાં √Ca+2 Mg+2/2. હવે જો Ca+2 અને Mg+2 એ પાણીના કડકપણા માટે પણ જવાબદાર હતા. યાદ આવ્યું? અસર કૃષિમાં જમીનનો પદાર્થ બગડે, જમીન સખત અને અનાવરણ લાયક બને. સારાંશ પરિણામ મહત્વ અથવા તો અસર. ઓઇલ અને ગ્રીસ પાણીના પ્રાણીઓ માટે ઝેરી. પાણીના પ્રાણી જે છે, જળચર પ્રાણી જે છે એના માટે ઓઇલ અને ગ્રીસ કેવી છે? તો કે ઝેરી છે. સલ્ફેટ છે એ પાચન તંત્ર ઉપર અસર કરે છે. ફિનોલ છે દુર્ગંધ અને ઝેરી અસર આપે છે. પીનો રંગ જે છે એ પાણી પીવા લાયક રહેતું નથી. ઘન કચરાની શું છે? તો ગુણવત્તા ઘટે છે. સોડિયમની ટકાવારી ખેતી અને અનફેવરેબલ હોય છે. પાચન તંત્ર પર કોણ અસર કરે? તો કે સલ્ફેટ. દુર્ગંધ માટે ફિનોલ. જળચર પ્રાણીઓ માટે ઓઇલ અને ગ્રીસ. સોડિયમની ટકાવારી ખેતી માટે. SAR સોડિયમ એબ્સોર્પ્શન રેશિયો. SAR એ પાણીમાં રહેલા સોડિયમની પ્રમાણમાં ઉપસ્થિતિ જે કૃષિ માટે પાણીની ઉપયોગિતાને અસર કરે છે. ગણતરીનું સૂત્ર આપણે આગળ જોઈ લીધું. SARના આધાર પર પાણીનું મૂલ્યાંકન. જો 10 કરતાં ઓછું હોય તો સુરક્ષિત અથવા તો સારી ગુણવત્તાવાળું છે. 10 થી 18ની વચ્ચે હોય તો થોડી અસર, થોડા પાકો માટે જોખમકારક હોય, થોડા પાક માટે ચાલી જાય. 18 થી 26 હોય તો મધ્યમ જોખમવાળું હોય, જમીન સખત થવાની શક્યતા રહે. 26 થી ઊંચું હોય તો વધારે જોખમ છે, ખેતી માટે અયોગ્ય પાણી છે. SAR ઊંચું હોવાથી થતી સમસ્યાઓ. તો કે જમીનનું સખતપણું, પાણી ઘૂસી શકતું નથી. જમીન સખત થઈ જાય જમીનની અંદર પાણી વરસાદ પડે પણ અંદર જ જઈ શકે નહીં. હવે જે માટી છે એ ઢીલીની બદલે પથ્થર જેવી કડક બને અને પાક ઉત્પાદન એના કારણે ઘટી જાય. SAR નિયંત્રણના પગલાં કયા? તો જમીનમાં પ્લાવણ માટે કેલ્શિયમ આધારિત ખાતર જીપ્સમ બધા ઉમેરે. ખબર છે? એ અન્ય સારી ગુણવત્તાવાળું પાણી ભેળવીને ઉપયોગ કરવો જોઈએ અને વાતાવરણ પ્રમાણે યોગ્ય પાકની પસંદગી કરવી જોઈએ. પછી છે ફિનોલસ. પરિભાષા. ફિનોલસ એ કાર્બનિક યૌગિક છે જે ખાસ કરીને રાસાયણિક પેઇન્ટ
આ તો આપણે આવી ગયું ને, સલ્ફાઇડ આવી ગયું, ક્લોરાઇડ ના સલ્ફાઇડ બાકી છે. હા સલ્ફાઇડ પાણીમાં રહેલું બંધ થયું. હા બાકી છે, ફિનોલસ આવી ગયું. હા સલ્ફાઇડ એ પાણીમાં રહેલા દુર્ગંધયુક્ત પદાર્થો જે રાસાયણિક જૈવિક પદાર્થોનું વિઘટન કરી અને ત્યારે જ ઊભા થાય છે. કલરમેટ્રિક અને આયોડ સિલેક્ટિવ ઇલેક્ટ્રોડ પદ્ધતિ છે. અસર શું છે કે દુર્ગંધ છે, ખરાબ ઈંડા જેવી, એટલે કે H2S જેવી સ્મેલ ધરાવે, ઓગળેલો ઓક્સિજન છે એને ઓછો કરે, પાણીમાં જીવી સૃષ્ટિને નુકસાન કરે. ફ્લોરાઇડ SPADNS પદ્ધતિ દ્વારા સીમ પીનારું પાણી માટે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એનું માપદંડ શું છે 1.0 થી 1.5 મિલીગ્રામ પર લીટર સુધી. પછી અસર શું છે કે વધુ માત્રામાં ફ્લોરોસિસ છે એની હાડકાં અને દાંતની બીમારીને અસર કરે. દાંત ઉપર શું થાય તો કે સફેદ ચીટીઓ થઈ જાય અને લાંબા ગાળે હાડકાની બીમારીઓ થાય ફ્લોરાઇડને કારણે. સાયનાઇડ છે અત્યંત ઝેરી છે, ખાસ કરીને ખનિજ ઉદ્યોગ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ માટે વપરાય છે. અસર ખૂબ ઓછી માત્રામાં પણ જીવલેણ, પાણી જીવસૃષ્ટિ માટે ખતરનાક, નર્વસ સિસ્ટમને અસર કરે. સહન ક્ષમ મર્યાદા તો કે 0.05 mg પર લીટર, એના કરતાં વધારે હોવું જોઈએ નહીં. ઉચ્ચ ક્ષમતા ધરાવતી ધાતુઓ હેવી મેટલ્સ, એમાં કયું કયું આવશે તો કે શીશુ, પછી મર્ક્યુરી, કેડમિયમ, ક્રોમિયમ, નિકલ, આર્સેનિક. માપ પદ્ધતિ કઈ છે તો કે AAS એટોમિક એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી, ICP-MS માસ સ્પેક્ટ્રોસ્કોપી. ધાતુ અસર લેડ છે ને એ તંત્રિકા તંત્ર ઉપર અસર કરે. મર્ક્યુરી છે કિડની અને મગજ ઉપર અસર કરે. આર્સેનિક છે એ ચર્મ અને આંતરિક અંગોમાં કેન્સર સર્જે છે. કેડમિયમ છે એ હાડકાં દુર્બળ બનાવે છે અને ક્રોમિયમ જે છે એ ઝેરી અસર અને કેન્સરજનક છે. હેનોલ્સ જે છે એ દુર્ગંધ અને જીવલેણતા માટે જવાબદાર છે. સલ્ફાઇડ છે દુર્ગંધ અને ઓક્સિજનને ઘટાડે છે. ફ્લુરોઇડ છે દાંત અને હાડકાને નુકસાન કરે છે. સાયનાઇડ છે અત્યંત ઝેરી અને જીવલેણ છે. હેવી મેટલ્સ છે ને લોહી, તંત્ર, કિડની, કેન્સર વગેરેને નુકસાન કરે. આ તમારી યાદ રાખવા પડશે. જંતુનાશકો એ રાસાયણિકો છે જે ખેતીમાં પાકને હાનિકારક જીવજંતુઓથી બચાવવા માટે વપરાય છે, પરંતુ જ્યારે એ જમીન અને પાણીમાં મળે ત્યારે તે ભારે પ્રદૂષણનું કારણ બને છે. પ્રકાર જોઈએ તો ક્લોરિનેટેડ છે કયું DDT, પછી એલ્ડ્રીન અને હેપ્ટાક્લોર. પછી ઓર્ગેનોફોસ્ફેટ કયા છે તો કે મેલેથિયોન અને પેરેથિયોન. કાર્બામેટ કયા છે તો કાર્બાઇલ અને આરડી કાર્બ. જો કાર્બામેટ છે ને પાછળ બેમાં કાર્બ આવે છે. પછી આમાં શું છે તો કે થિયોન આવે. અને ક્લોરિનેટેડ છે તો કે DDT તો આપણને ખબર જ હોય. એલ્ડ્રીન અને હેપ્ટાક્લોર. અસર પાણી ઝેરી બને છે, નાના જળ જીવો છે એ મળી જાય છે. જીવસૃષ્ટિ ઉપર અસર કરે છે. માછલી, બળદીઓ જેવા જળ જીવો ઉપર જીવલેણ અસર થાય છે. આ બળદીઓ છે એ જળચર પ્રાણી પણ છે. માનવ આરોગ્ય પર અસર, નર્વસ સિસ્ટમ અને કેન્સર, જાતીય ક્ષમતા વગેરે. પીનારા પાણીમાં મર્યાદા, દરેક જંતુનાશક માટે અલગ અલગ મર્યાદા હોય છે. સામાન્ય રીતે 0.0001 mg પર લીટર એના કરતાં ઓછું પ્રમાણ હોય છે. દૂર કરવાની પદ્ધતિ કઈ છે તો એક્ટિવેટેડ કાર્બન એડવાન્સ ઓક્સિડેશન બાયોરિયા અને નોન સતત કાર્બન જીવસૃષ્ટિ અને માનવ માટે અત્યંત ઝેરી હોય છે. ઉદાહરણ જોઈએ તો DDT જંતુનાશક છે. પછી PCBs એટલે કે ક્લોરિનેટેડ બાયફિનાઇલ્સ ઔદ્યોગિક રસાયણો હોય છે જે ડાયોક્સિન્સ અને ફર્નેસ એટલે દહન અને કેમિકલ ઉત્પાદન માટે સમય બને છે. એની અસર કેન્સર છે, લાંબા સમય પછી હોર્મોન બેલેન્સ બગડે છે. પછી બંનેમાં અસર કરે છે. અંધત્વ, પછી નિયંત્રણ ને નિવારણ. પછી એમાં શું છે તો કે ETS અથવા તો